ગઈકાલે વિસાવદરની અંદર એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વરસવાના બદલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતનો યુવા ચહેરો, જેના પણ ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો જેને પોતાના પરિવારનો સભ્ય ગણે છે, એવા ગુજરાતના યુવા ચહેરા ગોપાલભાઈ, જે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે, આ ગોપાલભાઈ વિશે, અરવિંદ કેજરીવાલજી વિશે અને આમ આદમી પાર્ટી વિશે એલફેલ શબ્દો જે ન શોભી શકે, જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે નહીં, આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કર્યા છે. ખેર, એ વાતનો કોઈ વાંધો પણ નથી, અફસોસ પણ એટલે નથી કે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય, અમારો ઉમેદવાર મજબૂતાઈથી મેદાનમાં ઉતર્યો હોય અને ભાજપ જ્યારે હાર ભાળી ગઈ હોય, ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે, અમને કાઉન્ટર કરે, આમાં કોઈ નવાઈની વાત નથી. અપેક્ષા એ રાખું છું ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો. બની શકે કે હજુ ગોપાલભાઈનો માહોલ હશે એના કરતા પણ સારો બનશે, તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં. ગોપાલભાઈની રેલીમાં ખૂબ મોટી ભીડ જુએ તો ભાજપના નેતાઓએ ટ્રીટમેન્ટ કરવાની હોય એ તો કરશે જ, પણ કોંગ્રેસના અમુક નેતા, પ્રતાપભાઈ સહિતના નેતાઓ જે ખાસ કરીને ગોળીઓ સાથે રાખે, તો જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા જીતા પછી કોંગ્રેસના કોઈ નેતાને શારીરિક કે માનસિક તકલીફ ન થાય. ભાઈએ વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયાના જન્મથી લઈ સુરતની વાત કરી. એક વાતનો જવાબ આપું છું, સુરતની કતારગામ વિધાનસભાની જનતાને તો પૂછીશું, માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો. કતારગામમાં અમારા 2 કોર્પોરેટરો છે, સતત ત્યાં પ્રગતિના કામ કરાવી રહ્યા છે, સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા 2 અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે. મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ નહોતા કરવા. કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી. પણ પ્રતાપભાઈ દુધાતને હું સવાલ કરું છું કે તમે એ ટીમ, બી ટીમ, સી ટીમની જે વાતો કરો છો, ગુજરાતની જનતાએ સુપેરે જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના, જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા, આ વાત સાચી છે કે ખોટી? પ્રતાપભાઈ જવાબ આપે. થોડા દિવસ પહેલા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું પીડિતો માટે, ગરીબો માટે, વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી. આ જિગ્નેશભાઈ મેવાણીએ કરેલા આક્ષેપ છે, એ મુદ્દે પણ પ્રતાપભાઈ દુધાત જવાબ આપે. બોખલાઈ જઈ અને ભાજપના બચાવમાં આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય, ખેડૂતોના હિતના કામ થાય, એવી વાતો થાય તો સારી વાત છે. તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે, એ નેતાઓ પણ ચૈતરભાઈ વસાવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયાના આક્ષેપ કર્યા છે. જો સમય મળે તો એ મુદ્દે પણ થોડો જવાબ આપી દેજો. તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ, તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે, જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય. મહેરબાની કરીને મૌન રહેજો, એમાં મજા આવશે. નહીતર જેટલો ઊંડો હાથ નાખશો ને એટલો કાદવ નીકળશે. પ્રતાપભાઈ, ટૂંકમાં ઘણું બધું સમજી ગયા હશો. અપેક્ષા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ પછી પણ તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત રહે.